પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આજે 8 ઓગસ્ટ એટલે વિશ્વ કેટ દિવસ। વિશ્વ કેટ દિવસ નિમિત્તે વડોદરાના માંજલપુર ખાતે આવેલ મો એન્ડ પો તુલસીધામ 4 રસ્તા ખાતે પ્રિન્સ ભારતી દ્વારા એક કેમ્પનું આયોજન કરાયું। આ કેમ્પની અંદર મોટી સંખ્યામાં કેટ પ્રેમીઓ જોવા મળ્યા, જેમાં ફ્રી વેક્સિનેશન અને ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ સેવાકીય સંસ્થાઓ પણ આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહી હતી। 8 ઓગસ્ટ વિશ્વ કેટ ડે નિમિત્તે વડોદરાના તુલસીધામ 4 રસ્તા પાસે આવેલ પ્રિન્સ ભારતી મો એન્ડ પો દ્વારા ફ્રી વેક્સિનેશન તેમજ ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં વડોદરાના પ્રાણી પ્રેમીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં કેટ, ડોગ સહિતના પ્રાણીઓનું ફ્રીમાં વેક્સિનેશન કરવામાં આવ્યું હતું। આ વેક્સિનેશન કેમ્પમાં અલગ અલગ સેવાકીય સંસ્થાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાઓ તેમજ એનિમલ્સ ડોક્ટર્સ ટીમો દ્વારા પણ વિવિધ સેવાઓ આપવામાં આવી હતી। અલગ અલગ પ્રકારની કેટ્સ પણ આ કેમ્પમાં જોવા મળી હતી। ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ જાતીય ડોગ પણ વેક્સિનેશન કરાવવા માટે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ ફ્રી વેક્સિનેશન, ફ્રી હેલ્થ ચેકઅપ કરાવવાનો લાભ લીધો હતો। હેલો, મારું નામ હિના છે અને આજે ઇન્ટરનેશનલ કેટ ડે છે, જે આપણા માંજલપુરમાં આવેલું મો એન્ડ પોના ઓનર મિસ્ટર પ્રિન્સે અહીંયા ફ્રી વેક્સિનનું આયોજન રાખેલું છે, જે ખૂબ સરસ વાત છે। અહીંયા ઘણી બધી કેટ્સ આવ્યા છે, એમના પેટ પેરેન્ટ્સ આપણે કહીએ છીએ, જેમ કે આપણે ડોગ્સ રાખીએ છીએ, તો એ લોકો બધા ઘણી બધી પેટ્સને પણ લઈને આવ્યા છે, ઘણા બધા ડોગ્સને પણ લઈને આવ્યા છે। ના, આ એક આપણા ફેમિલીનું એક મેમ્બર છે, આ કોઈ એનિમલ નથી। આપણે જેમ આપણા બેબીને રાખતા હોઈએ છીએ, સેમ આપણે પણ આ લોકોને એ રીતના જ રાખતા હોઈએ છીએ। અને આ લોકોથી આપણું જે આપણે સ્ટ્રેસમાં રહીએ છીએ, આખા દિવસની જે ભાગદોડ છે, 5 મિનિટ પણ તમે ઘરે આ લોકો સાથે વિતાવો છો તો બહુ સારું રહે છે, माइंड તમારું फ्रेश રહે છે। तो हम मो एंड पो में आए हुए हैं। यहाँ पे ये कैंप लगा हुआ है। ये मो एंड पो से ही हमने लिया था सिड्जो को, 4 मंथ्स का हो गया है और इनका सर्विस बहुत अच्छा है। 1 मंथ पहले से ही हमें इन्फॉर्म किया गया था कि ये कैंप के बारे में, जिसमें मेडिकल फैसिलिटीज़ है, वैक्सीनेशन है और बहुत सारे कंपनीज भी आए हुए हैं जिनके सैंपल्स हम देख सकते हैं, पता कर सकते हैं। तो सर्विसेज तो बहुत ही अच्छा है। हम हाइजीन कार्ड, ग्रूमिंग, ये सब के लिए भी आते ही हैं यहाँ पे, तो जिनका सर्विसेज भी बहुत अच्छा है। मैं मो एंड पो से ये परचेस किया था। ये इंडिया का लार्जेस्ट मकाऊ, 2nd नंबर का लार्जेस्ट मकाऊ है ये, और ये बिल्कुल फ्रेंडली है। मो एंड पो से मैंने प्रिंस भाई के पास से लिया था। प्रिंस भाई का अच्छा सजेशन मिला मुझे, कि उन्होंने मुझे गाइड किया कि कैसे भी उसको हैंडल करना है, क्या है वो सब उनके माध्यम से मैंने उनके पास से मैंने पूरा गाइडलाइन करके फिर उनके पास से मैंने लिया है। मेरा नाम प्रिंस है। बहुत बहुत धन्यवाद सारे पेट लवर्स को जो लोग यहाँ पे आए थे अपने पेट्स के लिए वैक्सीनेशन करवाने के लिए, और मो एंड पो पे आयोजित किया गया था, जो कि है तुलसीधाम 4 रास्ते पे। और स्पेशल थैंक्स देना चाहूँगा मैं डॉक्टर सागर को, डॉक्टर सागर खिमानी, जो कि आप देख सकते हो जयश्री हॉस्पिटल से हैं, और एनजीओ टीम को, जो दिया का पूरा टीम आया हुआ है एनजीओ से, उनको थैंकफुल करना चाहूँगा। और हमारे मो एंड पो टीम को, और स्पेशली थैंक्स बोलना चाहूँगा FCI को, जो है फेलिन क्लब ऑफ इंडिया, जिन लोगों ने स्पॉन्सर किया था, जो ऑल ओवर इंडिया स्पॉन्सर करते हैं इंटरनेशनल कैट डे के दिन। और मैं आशा करता हूँ कि आने वाले टाइम पे जितनी भी रजिस्टर्स होगी फेलिन क्लब ऑफ इंडिया के द्वारा और हमारे टीम के द्वारा, उसमें हम बार बार TNN गुजराती चैनल को बुलाएंगे, और आशा करते हैं कि ये टीम हमारी हमेशा आगे सफलता